નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી, આવતા 48 કલાકમાં ગુજરાતમાં સારો વરસાદ થશે. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની ગુજરાતમાં આવતા 48 કલાકમાં સારા વરસાદની આગાહી. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ ગુજરાતમાં આવતા 48 કલાકમાં વરસાદ પડવાની આગાહી છે તથા આવતા દિવસોમાં સુરતમાં ફરી ભારે વરસાદ અને તાપી નદીમાં વધુ પાણી આવવાની પણ આગાહી કરી છે. એમણે કહેલા વિસ્તારોમાં સાવચેતી ખૂબ જ જરૂરી છે. અગાઉ તેમણે આગાહી કરવાનું બંધ કર્યું હતું, પણ લોકોની લાગણી અને વિશ્વાસને લઈ ફરી આગમચેતી આપવાનું શરૂ કર્યું છે અને એ પણ જણાવ્યું છે કે આ મારો અભ્યાસ છે. જેમને માનવું હોય તે માને, ન માનવું હોય તે આ આગાહીઓ ધ્યાનમાં ના લે. આગામી 48 કલાકમાં ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળનું ઉપસાગરની મજબૂત સિસ્ટમના લીધે તારીખ 30મી રાતથી 31મી જુલાઈના થઈ કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ વડોદરાના ભાગો, આણંદ નડિયાદના ભાગો, આણંદ નડિયાદના ભાગો, કપડવંજના ભાગો, પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, ભરૂચના ભાગો, ઉપરાંત દાહોદના ભાગો, મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 4 ઇંચ, 5 ઇંચ, તો ક્યાંક 8 ઇંચ, 10 ઇંચ અને તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. કુલ એક્યુમ્યુલેટેડ તો કોઈ ભાગમાં 20 ઇંચ સુધી પણ પહોંચી જવાની શક્યતા રહે. આ ઉપરાંત મહેસાણાના ભાગો, પાટણના ભાગો, સબી હારીજના ભાગો અને કડી કલોલના ભાગો, વિરમગામના ભાગો, સાણંદના ભાગો તેમજ માણસાના ભાગો માં પણ વરસાદ થવાની શક્યતા રહે. અને આ ઉપરાંત સાબરકાંઠાના અન્ય ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. બીજી એક મજબૂત સિસ્ટમ 6 થી 8 ઓગસ્ટમાં બંગાળ ઉપસાગરમાં બની રહી છે. જો તેનો માર્ગ ગુજરાત તરફ હોય તો પુનઃ ગુજરાતમાં જળતરબોળ થવાની શક્યતા રહે. તારીખ 14 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં તારીખ 3 સુધીમાં નવસારીના ભાગો અને દાહોદના વલસાડના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે. તારીખ 14 સુધીમાં તાપી નદીનું જળસ્તર વધી શકે અને કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ બની શકે. એટલે આ વરસાદી વારના કારણે ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.